ચાલુ થયો વરસાદ ચાલુ થયો ભાઈ જામ્યું મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો આવડા નાતા નાતા જવાનું જો મિત્રો તો ગુડ મોર્નિંગ બધાને કેમ છો બધા મજામાં જશો હું પણ મજામાં તો સરસ મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને વિરાંશ ને મોરિયાભાઈ છે ને 11 વાગે ભાઈ ઓલી મોટર ચાલુ કરીને ફુવારો ચાલુ કરીને નાઈ લીધું જો વધારે નહીં બતાવે કારણ કે પછી યુટ્યુબની ગાઈડલાઇનનો વિરોધ થઈ જશે ભાઈ તરત જ સ્ટ્રાઇક મારી દેશે કે આ રિમૂવ કરી નાખશે વિડીયો એ કારણ કે નાયા છે ને એટલે કપડાં નથી પહેર્યા હજી એને તો વ્લોગની શરૂઆત થઈ ગઈ છે ગઈકાલે આપણે બગદાણા ગયા હતા એ વ્લોગ ન જોયો હોય ને તો જોઈ આવજો નવા વ્લોગની શરૂઆત આપણે સવારે 11 વાગે કરી છે ચાલો આજે આપણા ઘરે કોણ આવે છે આજે આપણા ઘરે બહુ મોટા મહેમાન આવે છે આટલા બધા મોટા મહેમાન શું કામ હું તમને એમ કહું કેમ કે છે ને એ વ્યક્તિ એવા છે કે બગદાણા બજરંગદાસ બાપાનું જે રસોડું છે ને એના રસોયા મિત્રો આપણા ઘરની બાજુમાં છે ને જો અહીંયા કાલે માતાજીનો માંડવો હતો ને ત્યાં જમણવાર રાખ્યો હતો જો આ બધી માંડવા એના છે ગુડ મોર્નિંગ બાપા સીતારામ ભાઈ અહીંયા જો આ ખતરનાક વ્યક્તિ અહીંયા છે જો ખતરનાક વ્યક્તિ ડોન એટલે પૂનમને કહી દીધું છે મસ્ત મજાની ચાય બનાવવાની છે આપણે ને બધી તૈયારી કરી છે મહેમાન આવે ને મહેમાન એટલે ભાઈ એ તો બજરંગદાસ બાપા અહીંયા મોકલા છે મને એવું જ છે એ આવે ને એટલે ભાઈ હું ખુશ થઈ જઈશ કેમ કે બગદાણાના રસોઈયા આપણે ત્યાં આવે છે નેક્સ્ટ લેવલનો આપણે એક્સપિરિયન્સ રહેવાનો છે નેક્સ્ટ લેવલનો સમજો છે ને બોલો આકડીમ છે આકડીમ શું છે આકડીમ ખાવો છે ચાલો આપણે મિત્રો જો બધા શ્રીખંડ મઠ્ઠા તૈયાર દુકાનમાં આવી ગયો છે બતાવું તમને આવી લચ્છી તે આપણે મંગાવી છે સોડામાં બરોબર અને અત્યારે જો 11:30 થઈ ગયા છે પછી ગાડીની વાત કરીએ ને તો આપણી ગાડી જો ગઈકાલે રાત્રે આપણે બગદાણા ગયા હતા ને બહાર જ પડી છે હજી હવે એને પ્લોટે મૂકવા જાશું હમણાં તારા ચપ્પલ પહેર લે ચાલ તો આપણા મિત્ર છે ને ભાઈ કરદેશ પહોંચી ગયા છે આપણે એને લેતા આવીએ વિરાંશ મારી સાથે આવ્યો છે અને મહેમાનને લેવા જવાનું છે અત્યારે હું રસ્તે રોડે જાઉં છું લેવા માટે મિત્ર અમે રોડે આવ્યા છે અત્યારે આ બાજુ છે ને ભાવનગર છે અને આ બાજુ અમદાવાદ વલભીપુર છે અને હું ને વિરાંશ અહીંયા હીરાદાસની વાટ જોઈને ઊભા છીએ હીરાદાસ કોણ ખબર બગદાણા રામ રોટી ના રસોયા હમણાં કાલા ઘોડા લેકે આ રહે ભાઈ હીરાદાસ A few moments later. ભાઈ લઈ આવ્યો છું મહેમાનને ઘરે અને વિરાંશ ક્યારનો બોલે છે કાલા ઘોડા વિરાંશ કોણ આવ્યું સ્કોર્પિયો એન છે કાળા કલરની મેં એને કાલા ઘોડા કીધું ને તો વીરુને યાદ રહી ગયું કાલા ઘોડા હાલો A few moments later. Many hours later. બાપા સીતારામ મળ્યા આપણે બરોબર હવે આ બાજુ નીકળો એટલે આવવાનું પાકું A few moments later. તો ભાઈ મારા મિત્રનો પાછો ફોન આવ્યો એ ભાઈ રામદાસ હીરાદાસ જે અત્યારે રાજસ્થાન જવા નીકળ્યા ની ગાડીમાં પ્રસાદ ભૂલી ગયા છે કે ઘર ફટાફટ રોડે આવો પ્રસાદ ગાડીમાં જ પડ્યો છે હું ફટાફટ જઈને લઈ આવું આ ગાડીમાં છે ને ભાઈ પ્રસાદ ભૂલી ગયા છીએ અને બજરંગદાસ બાપાનો પ્રસાદ અમારે ભાઈ કેમ ભૂલવો બજરંગદાસ બાપાનો પ્રસાદ કેમ ભૂલવો જો એ જરીક કીધું જરીક જ લેવાનો છે ઘર આટું લેજો ઘર આટું કાઢ્યો મારા પાકું આ પ્રસાદ ભૂલી ગયા હતા એને યાદ આવ્યું ને તો અડધે પહોંચી ગયા હતા ફટાફટ કે પ્રસાદ ભૂલાઈ ગયો છે વાહ ભાઈ વાહ પ્રસાદ લઈ લીધો છે ને હવે
આ લોકો જઈ રહ્યા છે. બાપા સીતારામ, બાપા સીતારામ. ભલે ભલે. હા ભાઈ 3 વાગે બપોરે વરસાદ તૂટી પડ્યો. અને કેવો વરસાદ મિત્રો! નહીંતર અત્યારે ઉનાળાની સિઝન ચાલે છે, ઉનાળાની ઋતુ હાલે છે, વરસાદ ભૂકા કાઢે છે. આ બધું ચીકણું થઈ ગયું, હમણાં પડે આપણે જ્યાં વરસાદ કેવો પડ્યો જુઓ. અને ભાઈ સાહેબ કેટલું ગ્રીનરી થઈ ગઈ ભાઈ. એક વરસાદ પડ્યામાં કેટલું તો મસ્ત થઈ ગયું જો. ઓ ભાઈ સાહેબ વાદળા જુઓ, કેટલા વાદળા. અત્યારે જો હું પ્રસાદી લેવા ગયો હતો ને ભાઈ, હીરાદાસ અને ભાઈ દુર્ગેશભાઈ ભૂલી ગયા હતા દેવાનું. લઈને આવીને મેં પ્રસાદી ખાધી ને ભાઈ. ઓ ભાઈ સાહેબ જો આ પ્રસાદી ભાઈ. ભાઈ 2 જણાનો ખૂબ ખૂબ આભાર ભાઈ, હીરાદાસ ને દુર્ગેશ. તો મારી માટે પ્રસાદી લેવા બગદાણાવાળા બાપાની બહુ મજા આવી ભાઈ. મારો આ વિડીયો જોતા હોય ને ધીમે ધીમે જાજો, ઉતાવળ ન કરતા, કેમ કે ઠેઠ રાજસ્થાન સુધી જવાનું છે. ધીમે ધીમે ડ્રાઈવ કરજો. જ્યારે પણ તમે અહીંયા આવો ને એટલે મને ચોક્કસથી મળવા આવજો, અહીં રોકાવા આવજો, બહુ મજા આવશે. તમે લોકો અહીંયા આવ્યા ને તો મને બહુ ગમ્યું. તમારો ખૂબ ખૂબ આભાર. ચાલો હવે છે ને બપોરના 3:30 થઈ ગયા છે. મોરિયનને ટ્યુશનમાં મૂકવા જવાનું, બરાબર ટ્યુશનમાં મૂકી જાઉં. બાપા સીતારામ. મોરિયન જાય છે ટ્યુશનમાં અને હવે એ વરસાદમાં નાશે કા. ચાલુ થયો વરસાદ, ચાલુ થયો ભાઈ ભાઈ. જામ્યું મિત્રો, વરસાદ ચાલુ થઈ ગયો. આવડા જ નાતા નાતા જવાનું જો મિત્રો. જો ગાઈસ વરસાદ જોવો. એ પડદો ને એવું કાઢ નાખ રવિ. હવે ગાંઠું મારી દે થેલા ને. જો મિત્રો વરસાદ જોવો. વાહ ભાઈ વાહ, ભૂકા કાઢ્યા. આપણી ગાડી ધોવાઈ જશે. ઓ ભાઈ સાહેબ, અને વરસાદે ભાઈ બહુ મજા કરાવી. કેવો જોરદાર વરસાદ પડ્યો જો. અને એટલું મસ્ત વ્યૂ બની ગયો છે ને ભાઈ, કમેન્ટ કરી દો મિત્રો. આ બાજુ વધારે વરસાદ પડ્યો છે, સિહોર બાજુ વરસાદ નથી. કની વાવથી આ બાજુ આવો ને ત્યારે બહુ વરસાદ છે. તો ગાઈસ કેટલો વરસાદ જામેલો છે આ બાજુ, કેટલું મસ્ત દેખાય મિત્રો. આ વ્યૂ માટે એક કમેન્ટ થઈ જાય, મસ્ત મજાની કમેન્ટ કરો એક. બહુ મસ્ત વ્યૂ થઈ ગયો તો ભાઈ. અને વરસાદે હજી એટલો જ અંધાર્યો છે. આપણે ઘરે પહોંચી ગયા ને આ ઉપર છાંટા પડે છે ને આ ગાડી ધોવે છે. જો ઇસે કહેતે અક્કલ કા બારદાન. જો મિત્રો વરસાદ જો કેવો જામ્યો, જો કેવો જામ્યો છે, દેખાય છે ને મિત્રો? ઓ ભાઈ સાહેબ મસ્ત કમેન્ટ કરો એક. Many hours later. તો ભાઈ દુર્ગેશભાઈ ને હીરાદાસ ને બધાને ખૂબ ખૂબ આભાર કે તમે બધા અમારા ઘરે આવ્યા. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર, બહુ મજા આવી બધા. અને બસ આવી રીતે આવતા રહેજો. જ્યારે પણ તમે આ બાજુ આવો એટલે આપણા ઘરે જરૂરથી આવવાનું. હવે આ બ્લોગ છે ને આપણે અહીંયા પૂરો કરી દેવાનો છે, કેમ કે અહીંયાથી પછી નવો બ્લોગ સ્ટાર્ટ કરવાનો છે. બધાને બાપા સીતારામ, હર હર મહાદેવ. ભાઈ દુર્ગેશ અને હીરાદાસ માટે ખાસ બ્લોગ હતો. મળીએ આપણે એક નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.